या कुंदेन्दु तुषार आर्धवलाया शुभ वस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माचित शंकर प्रभूतिर्विदेवे सदा वन्दिता सा पातु सरस्वती भगवती निशेष जाड्यापः ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् अतीतं त्रिगुणरहितं श्री सद्गुरुं तं नमामि। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयामि वटस्य पत्रस्य पुटेशयामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नारायण वास देवाजी के पीव स्वामेत देव गोविंद दामोदर माधे हेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार्पित चित्ते व्रतिदधानिकं मोहरसाद भोतत् गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाके योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखं शयानं मिलिये निदेपि नामानि विष्णोर्प्रव्रजन्ति मर्त्याते नित्यं तन्मयतां भजन्ति गोविंद दामोदर माधवेति
वेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति इहवे सदेवं भज सुंदराणि नमन कृष्णस्य मनोहराणि समस्ते भक्तानि विनाशनानि गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव सत्यम् गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु देवी रसमति में देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुर प्रियात्वं सत्यमिदं त्वां परमं वदामि आवर्णयेथ मधुराक्षरा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति त्वामेव याते मम देहि जीवे समागते दण्डधरे कृतान्ते भक्तयमेव मधुरं सुभक्त्य गोविंद दामोदर माधवेति 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 गोविंद दामोदर माधवेति
કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ શ્રી ગોવર્ધન નાથ કી જય. યમને મહારાણી રાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સદગુરુ દેવ કી કુળદેવી માત કી. ઓમ નમઃ હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને જગતજનની શ્રી રાધાજીને વંદન કરીએ. પ્રાતસ્મરણીય સુખદેવજી મહારાજને વંદન કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરીએ. વ્યાસજી મહારાજ ભગવાનનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે. જન્માદ્યસ્ય તો અન્વયાદિતરથાર્થેષુ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિગવે મુહ્યન્તિ યત શૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામના સ્વયં સદા નિરસ્તગોપમ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતજીમાં વિસ્તારથી શ્રી કૃષ્ણ લીલા છે. પ્રતિપાદ્ય દેવ શ્રીમદ ભાગવતના ભગવાન કૃષ્ણ છે. પણ મંગલાચરણમાં પ્રારંભમાં વ્યાસજી મહારાજ શ્રી કૃષ્ણે વંદન નથી કર્યું. પરમ સત્ય કહે છે. સત્યમ પરમ ધીમહિ. હું ધ્યાન ધરું છું. ભગવાનના સહસ્ત્ર નામમાં સત્ય એ ભગવાનનું નામ છે. સત્યમ પરમ સત્ય પરમ તે સત્યમ સત્યસ્યોનિમ નીચમ ત સત્ય. ભગવાન સત્ય છે, સત્ય પર છે, સત્યાસત્ય પર છે, પરમ સત્ય છે. આ બધા ભગવાનના નામો છે. પરમ સત્ય કહેવાથી શું સમજાય? ભગવાન રામનું નામ લેવો તો સમજાય, શ્રી કૃષ્ણ લેવો તો સમજાય, કે હરિ કે વામન કે પરશુરામ. પણ અહીં તો વ્યાસજી મહારાજ ખાલી પરમ સત્ય શબ્દ વાપરે છે. અહીં સાકાર અવતારોનું સ્મરણ નથી કર્યું, પર નિરાકાર પરમાત્માનું ચિંતન પૂર્વક ધ્યાન કર્યું છે. આ મંગલાચરણ છે વ્યાસજીનો. પ્રારંભ નિરાકાર તત્વથી કરે છે મંગલાચરણથી. ભગવાનના બધા અવતારો શ્રીમદ ભાગવતમાં વર્ણન કરે છે. વિસ્તારથી શ્રી કૃષ્ણ લીલા છે, બાકી બધા ટૂંકમાં છે. પણ સાથે સાથે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નિરાકાર તત્વનું ખૂબ ચિંતન કરે છે. એટલે ભાગવતજીમાં કોઈ પક્ષપાત નથી. મોટા ભાગે જ્યારે કોઈ ઉપાસના શરૂ કરે ને તો સ્વાભાવિક છે પોતાના ઈષ્ટદેવમાં વધારે લાગણી હોય, અને લાગણી બહુ હોવાથી પછી પક્ષપાત આવે. તમે ઘણા બધા ગ્રંથો વાંચશો તો મહિમામાં થોડી અતિશયોક્તિ કરે છે લોકો. ઇષ્ટનિષ્ઠતા તો હોય છે જ. અમુક વિદ્વાનો એવું કારણ કહે છે કે ભક્તના મનમાં પાકું થઈ જાય એટલા માટે એને સર્વશ્રેષ્ઠ કહે. શિવપુરાણ વાંચો તો ભગવાન શિવ સૌથી મોટા સર્વશ્રેષ્ઠ. વિષ્ણુ પુરાણ વાંચો તો ભગવાન વિષ્ણુ સૌથી મોટા, સૌથી શ્રેષ્ઠ. ભગવાન રામની લીલાઓ વાંચો, તુલસીદાસજીનું રામચરિતમાનસ, ભગવાન રામ જ સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટા. તો ભગવાન કૃષ્ણની લીલાઓ વાંચો ઘણા ગ્રંથોમાં,
વૈષ્ણવને પૂછો, એ જ સર્વોપરી. તો ઘણા લોકો મૂંઝાય છે કે એમાં મોટા કોણ? હવે સૌથી મોટા કોણ? તો પછી સૌથી નાના કોક થાય ને. હવે ઈમાનદારીથી કહો, સૌથી નાનાને કોણ પકડે? કોઈ પસંદ કરે? તો કોણ કહે અમારું સૌથી નાનું છે? બધાને સૌથી મોટું જ ગમે છે. આ મનુષ્યની મનોવૃત્તિ છે. દરેક વ્યક્તિની આકાંક્ષા હોય છે કે હું સૌથી આગળ નીકળું. જો કે નીકળતા નથી, પણ આકાંક્ષા દરેક વ્યક્તિને હોય છે કે હું સૌથી શ્રેષ્ઠ થઉં, સૌથી મોટો થઉં. આ માયા છે, આ જ ભ્રમ છે વ્યક્તિના મનમાં. ઇષ્ટનિષ્ઠા તરીકે તો બરાબર છે, શ્રદ્ધા તરીકે, પણ આટલાથી નથી અટકતા. ઘણા પુરાણોમાં બીજા ગોટાળા થાય છે. પોતાનું તો સર્વશ્રેષ્ઠ, પણ પછી બીજાને નાના કહી દે છે. જો એટલું જ બોલે કે અમારું સર્વશ્રેષ્ઠ છે તો હજી બરાબર છે, પણ એટલાથી સંતોષ ના થાય. બીજા બધા એમના અંશ છે, બધા એમના સેવકો છે, આવું તો પછી બીજાનું ઉપાસન કરતા હોય એને સારું લાગે? કેમ મારા ભગવાને ઉતારી પાડ્યું? પછી ઝઘડો શરૂ થાય. દરેક સંપ્રદાય પોતાનાને શ્રેષ્ઠ કહેવા માંગે તો સમજાય છે, પણ બીજા બધાને એમના સેવકો બનાવી દે છે, તો બીજાને તો ખોટું લાગવાનું જ છે. પછી એ તમે કંઈક બોલો તો અમે કંઈ થોડું આમ ઓછા છીએ. તો ઘણા બધા સંપ્રદાયિક જે ગ્રંથો હોય છે એમાં ખેંચમતાણ, પછી ભક્તોમાં ખેંચમતાણ થઈ જાય. સવાલ એ થાય કે બધા ભક્ત છે અને પાછા બધા બોલે કે ભગવાન તો એક જ છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિકક્ષતિ. તો જો ભગવાન એક જ હોય તો આ ડખા ક્યાંથી આવ્યા? જ્ઞાનના નામે અજ્ઞાન થઈ જાય છે. હવે જ્ઞાનના રૂપે અજ્ઞાન આવે ને તો બહુ ઉપાધિ કરે છે. જો ચોર સીધે ચોરના ડ્રેસમાં હોય તો પકડી જાય, પણ ચોર સંતોનો વેશ ધારણ કરીને આવ્યો હોય તો તમે પકડો કે પગે લાગો? તમે તો પગે લાગો કે તો સંત છે, એને વધારે ફાવડાવે કે નહીં? તો જ્યારે જ્ઞાનના નામે અજ્ઞાન પીરસી દેવાય છે ત્યારે લોકોમાં ભ્રમણાઓ થઈ જાય છે, એકબીજા પ્રત્યે દ્વેષ ઉભો થઈ જાય છે. નિરાકારવાદી સાકારવાદીઓને ઉતારી પાડે, જે સાકારને માને છે એ નિરાકાર વાળાને ઉતારી પાડે. એટલે ઉતારી પાડવા માટે નથી. ચિંતન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કોઈ પણ વાતનું સત્ય પકડાશે જ નહીં. એટલે મહાપુરુષો બહુ આગ્રહ રાખે છે કે સાંભળ્યા પછી ચિંતન મનન જરૂર કરજો. આપણે ભોજન કરીએ પણ પછી જો પચે નહીં તો નુકસાન જ કરે ને. ન પચે તો કે તો ઉલટી થાય, કે તો ઝાડા થાય, અને પચે તો તંદુરસ્તી આપે, ન પચે તો બીમારી આપે. પચવું જોઈએ ને. તો ચિંતન મનન નિધિધ્યાસન વગર પચતું નથી. એક બાત આપ ધ્યાન દો કે જેમના દ્વારા વેદોની ઋચાઓ અપાઈ, વેદોના મંત્રો, વેદોમાં જે મંત્રો છે કોઈ એક જ સંતના, એક ઋષિના નથી. સેંકડો ઋષિઓ છે જેમને પોતાનું જ્ઞાન આપ્યું, અને બધાનો સંગ્રહ એટલે વેદ. વેદ શબ્દનો અર્થ હોય છે જ્ઞાન. વેદ શબ્દ એટલે જ્ઞાન. જ્ઞાન એટલે શાનું જ્ઞાન? જેટલી પ્રકારના જ્ઞાનની માનવને જરૂર છે એ બધા પ્રકારના જ્ઞાન. હવે તમને એન્જિનિયર થયા છો ભણીને,
એન્જિનિયરનું જ્ઞાન છે. તો સ્વાસ્થ્યનું જ્ઞાન એ જ્ઞાન નથી? મેડિકલનું એ જ્ઞાન છે. તો કૃષિનું જ્ઞાન નથી? મેડિકલનું જ્ઞાન છે, તો કૃષિ બી જ્ઞાન નથી? એને વગર ચાલે એમ છે? XYZ મનુષ્યના જીવનના અનેક પાસાઓ છે, અનેક પ્રકારની કળાઓ, અનેક પ્રકારની કારીગરી, અનેક પ્રકારના રહસ્યો, એ બધું જ્ઞાન છે. હવે કયા જ્ઞાનને નાનું કહેશો, કયા જ્ઞાનને મોટું કહેશો? કહેવાય નાનું મોટું? બધું જ અમારી સાથે જોડાયેલું છે. હવે આ શરીરમાં પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે, આકાશ છે. હવે નાના મોટા કરીને ઝઘડા કરવા છે કે પાંચેની જરૂર છે? કે એકને નાનું એકને મોટું કેવું? જ્યારે ભ્રમ ઉત્પન્ન થાય ત્યારે તકલીફ થાય છે, અને ભ્રમ ઉત્પન્ન કરે છે આવા લોકો. અમારું જ સૌથી સારું. વેદ લખનારા ઋષિઓ, શાસ્ત્ર લખનારા ઋષિઓ, જેમ વ્યાસજી છે, જૈમિની છે, કપિલ છે, કણાદ છે, ગૌતમ છે, પતંજલિ છે, એ બધા એક એક શાસ્ત્ર લખ્યા છે લોકો. વશિષ્ઠ હોય, ભૃગુ હોય, વિશ્વામિત્ર હોય, અત્રિ હોય, યાજ્ઞવલ્ક હોય, અગસ્ત હોય, આ તમામ ઋષિઓ જે જ્ઞાન આપ્યું આપણને, પરાશરજી મહારાજ, બધાની સંહિતાઓ છે, ગ્રંથો છે, ભારદ્વાજ, આ લોકોમાંથી કોઈ એકનો પણ પંથ ખબર છે કોઈને? અત્યારના તો બધા પંથોમાં જ ચોર કરે છે, પણ જ્ઞાન ક્યાંથી લે છે? આ લોકો પાસે. અરે અમારા વિદ્વાનોમાં એક કહેવત છે, વ્યાસો સિસ્ટમ જગત સર્વમ. જે કંઈક છે જગતમાં, જે બોધ છે, જ્ઞાન, એ વ્યાસજીની પ્રસાદી છે. વ્યાસજી મહારાજ જેટલું પ્રચાર કર્યું છે ધર્મગ્રંથોનું, જેટલું પ્રસાર કર્યું છે, કોઈ એમની બરાબરી ન કરી શકે. બધાએ આપ્યું છે યોગદાન બધાનું, પણ વ્યાસજી મહારાજ બહુ જ પ્રયાસ કર્યો છે. એમાં 4 વેદોનું સંગ્રહ કરવું વ્યાસજી મહારાજની જ મહેનત છે ને. જ્ઞાન સેંકડો ઋષિઓનું છે, પણ બધું સંગ્રહ કરીને એક સાથે આપવું, આખી ધરતીમાંથી જ્યાં જ્યાંથી જ્ઞાન મળ્યું ભેગું કરવું, એ અઘરું કામ છે ભાઈ. તે પછી પોતાનું બ્રહ્મસૂત્ર સ્વયં એમની સ્ફુરણાથી, પોતાના ચિંતનથી જે જ્ઞાન મળ્યું આપ્યું. 18 પુરાણો વ્યાસજી નામે છે. મહાભારત દુનિયાનું સૌથી મોટું ગ્રંથ છે, દુનિયાનું. એવું મોટું ગ્રંથ આજ સુધી કોઈ લખી શક્યો નથી. કોનું છે? વ્યાસજીનું. પણ વ્યાસજી મહારાજના પંથની ખબર છે કોઈ? બોલો, કયા પંથના હતા? કોની ઉપાસના કરતા હતા? વિષ્ણુની કે શિવની કે રામની કે કૃષ્ણની કે માતાજીની? કોઈને ખબર નથી. ભૃગુની, અંગિરાની, શક્તિ, પરાશર, વશિષ્ઠ, વિશ્વામિત્ર, XYZ, આ બધા નામ લીધા મેં. તમને કોઈના તિલકની ખબર નહીં હોય કે કઈ જાતનું તિલક કરતા હતા. છે ખબર? કપડાની ખબર છે? લાલ પહેરતા હતા, પીળા પહેરતા હતા, ભગવા પહેરતા હતા, ધોળા પહેરતા હતા, કાળા? છે ખબર કોઈ? નથી. મઠની ખબર છે? બોલો મને કહો, ભારતમાં કયા ઋષિનું કયું મઠ? સંપ્રદાયોમાં આ જ હોય છે ને ખાસ. કલર, તિલક, દેવતાની ઉપાસના, મઠો. ત્યારે એક કઈ વસ્તુ જે પ્યોર શુદ્ધ જ્ઞાન, જે લોકો પાયાના માણસો છે, એક પણ વ્યક્તિના તમને આ સાંપ્રદાયિક કોઈ અડ્ડા મળશે નહીં, કોઈ ચિહ્ન મળશે નહીં. જ્ઞાન મળશે. જો માત્ર જ્ઞાન આપે ને લોકો, તો સંપ્રદાય ઊભા ન થાય. પણ સાચું શું છે? પહેલા સંપ્રદાય આપવાનું, જ્ઞાન પછી આપવાનું.
પહેલા સંપ્રદાય પકડાવવું જોઈએ વ્યક્તિના મગજમાં કે હું આ સંપ્રદાયનો. હું તમને પૂછું છું, સરકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. જંગલ ખાતાના લોકો યુનિફોર્મ જુદા પહેરે, પોલીસ વાળા યુનિફોર્મ જુદા પહેરે, મિલિટરી વાળા યુનિફોર્મ જુદો પહેરે. દરેક સ્કૂલમાં યુનિફોર્મ તો હોય છે ને, છોકરાઓને પહેરાવે છે ને. હવે બધા યુનિફોર્મ વાળા જો પોતાનું પંથ જુદું માની આપસમાં લડી મારે તો એકબીજાની નિંદા કરે તો શું થાય? બધાનું કામ જુદું છે અને બધાનું યુનિફોર્મ જુદું છે. પણ આ કામ કરે છે ભક્તિને ક્ષેત્રે લોકો લડાઈ મારે છે, જે જલ્દી સમજાતું નથી. હું માનું છું કોઈ પણ વ્યક્તિ સંસ્થા બનાવે અને જ્ઞાનનો પ્રસાર કરે, ચોક્કસ બંધનીય છે વ્યક્તિ. પણ જ્ઞાન પાછળ રહી જાય, સંસ્થા મોખરે થઈ જાય, વ્યક્તિ મોખરે થઈ જાય. વ્યક્તિના જ ફોટા ઘર ઘર ચોંટાડી જાય, તિલક જ મહત્વનું થઈ જાય, જેથી જુદું પડે કે હા આ ગ્રુપ વાળો. ગ્રુપ બનાવવું કંઈ ખોટું નથી, કામ કરવા માટે, કમ્યુનિકેશન માટે જોઈએ તો બનાવો. પણ મગજમાં પછી એ જ કરી જાય તો જે સત્ય જાણવાનું છે એ કંઈ ખાડામાં ધકેલાઈ જાય છે, જેમાં આખી માનવતા એક થવાની જરૂર હતી, માનવતા જ ખંડ ખંડ થઈ જાય છે. જ્યાં પ્રેમ બધું જોઈતું હતું, સત્યને જાણીને, તત્વને જાણીને, ત્યાં ઈર્ષાઓ વધી જાય. આ એટલા માટે સ્પષ્ટ કરું છું કે વ્યાસજી મહારાજે મંગળાચરણમાં નિરૂપણ કરે છે, જન્માદ્યસ્ય હતા. હું એ પરમ સત્યનું ધ્યાન કરું છું, પણ પરમ સત્યને સમજવું કઈ રીતે? રામ શબ્દ બોલીએ તરત જ ખ્યાલ આવે, ધનુષબાણ લીધેલા. કૃષ્ણ બોલીએ તરત જ એ તો ચક્રધારી યોગેશ્વર યાદ આવે, યા તો મુરલી મનોહર યાદ આવે. પણ પરમ સત્ય તો તમે કોનું ધ્યાન કરો? તો વ્યાસજી કહે છે, હું બતાવું છું પરમ સત્ય એટલે શું. જન્માદ્યસ્ય હતા, જેના થકી આખા જગતમાં અનંત પ્રકારના જીવો જન્મે છે. જો આપણે ખાલી હજી ભારતને જ જાણીએ છીએ, આખી પૃથ્વીને ક્યાં જાણીએ છીએ? એક સૌરમંડળમાં વૈજ્ઞાનિકો કહે છે 50,000 ધરતીઓ છે, પણ આપણે પહોંચી શકતા નથી. હવે જો 50,000 ધરતીઓ હોય તો શું માનું છું કે બધું આપણા જેવું જ હશે? નહીં હોય. પરમાત્મા કેટલો અમીર છે, કેટલું પરમ શક્તિશાળી છે કે આજ સુધી કોઈની નકલ કરીને બીજાને બનાવે જ નથી. એક બીમામાં 2 જણને નથી ઢાળ્યા. તમે લાખ કહો 2 કોપી છે, પણ તમે ધ્યાનથી જો ફરક માલુમ પડશે. લોકો ઓળખે છે કે આ ફલાણો. મને આશ્ચર્ય તો ત્યારે થયું કે આપણે આ ઘેટાનું ટોળું ક્યારેક જોઈએ રસ્તા ઉપર. સાચું બોલજો, બધા ખરખા દેખા છે કે હવે 2 માલિકોના ટોળા જો એક સાથે રસ્તામાં ભેગા થઈ જાય તો ઉપાધિ કેવી થાય? એમાં કયું કોનું? મને જિજ્ઞાસા થઈ, મેં રબારીને પૂછ્યું એક વાર કે ભાઈ આ તમારે લગભગ 200-250 ટોળું છે, આ ભળી જાય છે પછી તમે છૂટા કરી? તે દાંત કાઢે છે કે બાપુ તમે કથા વાંચો છો, તમે એની ખબર પડે છે? હા, એ અમને ખબર પડે છે. એક પણ ઘેટું મારું બીજા ટોળામાં જાય તો અમે ઓળખી લઈએ છીએ. બીજા ટોળાનો માલિક ઓળખી જશે કે અમારું છે, અમારું નથી. પરમાત્મા કદી કોઈના જેવું કોઈને બનાવે, બધા અદ્વિતીય છે. કેમ? પરમાત્મા સ્વયં અદ્વિતીય છે, એટલે એની રચના હંમેશા અદ્વિતીય હશે. હા, તમે સરખામણી આપો ભલે તમારા સંતોષ માટે, ભાષામાં શબ્દો ઓછા પડે છે, કામ ચલાવવું પડે છે.
યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ આનંદમ બ્રહ્મનો વિદ્વાન વિવેતિ કદાચન. જ્યાં વાણી ખૂટી જાય છે, જ્યાં શબ્દો ટૂંકા પડે છે. વાચો નિવર્તનતે મનસાસ, મન અને બુદ્ધિ પણ ટૂંકા પડી જાય છે. જ્યાં બુદ્ધિની ગતિ નથી, ન તત્ર વાગ ગક્ષતિ, ન મનો ન બુદ્ધિર. ત્યાં મન, બુદ્ધિ અને વાણી પહોંચી શકતા જ નથી. તો એ પરમાત્મા ત્યાં અસંખ્ય અનંત બ્રહ્માંડ છે. તો વૈજ્ઞાનિકોની વાતો સાંભળીએ ને વાંચીએ તો આકાશમાં જે રાતના સમયે જોવો છે ને, થોડોક દુધિયા પટ્ટા દેખાય અને એ પટ્ટા ઉપર તારાઓનું આખું ઝુમકું હોય. હવે એક એક દુધિયા પટ્ટા એ એક એક નિહારિકાઓ છે. એક એક ગેલેક્સીમાં એવી હજારો નિહારિકા હોય છે. એવી ગેલેક્સી અબજોની સંખ્યામાં આકાશમાં તરે છે. એકાદ નહીં, અબજોની સંખ્યામાં. એક એક નિહારિકામાં હજારો સૌરમંડળ હોય છે. એક સૂર્યની ફરતે એના ગુરુત્વાકર્ષણ સાથે બંધાયેલા રહેલા ઓછામાં ઓછા 1000 તારાઓ અને ગ્રહો હોય છે. અને એવા હજારો સૂર્યમંડળ એક એક નિહારિકામાં હોય. લાખો નિહારિકાઓ, કરોડો નિહારિકાઓ એક એક આકાશ ગંગામાં હોય. અસંખ્ય આકાશ ગંગાઓ આકાશમાં તરે. હવે દરેક જગ્યાની જો રચના જોઈએ તો સમુદ્રની અંદર જીવ છે, જાત જાતના જીવ હોય. આકાશમાં ઉડતા જીવો છે. પૃથ્વીમાં વિચરતા 4 પ્રકારના જીવ: અંડજ, પિંડજ, શ્વેતજ, ઉદ્ભિજ. ઈંડાથી જન્મ લે એને અંડજ કહેવાય. સીધો ગર્ભમાંથી જન્મે એને પિંડજ કહેવાય. શ્વેતજ ભેજમાંથી ઉત્પન્ન થાય, પરસેવામાંથી ઉત્પન્ન થાય ને શ્વેતજ કહેવાય. ઉદ્ભિજ બીજમાંથી અંકુર થાય ને ઉગે. આ જીવો છે બધા. તો આ બધા જ જીવોને ભગવાને ડિઝાઇન કેવી કરી, એનું પ્લાનિંગ કેવું કર્યું? આપણે માનીએ છીએ કે લોહીથી જ બધા જીવે છે. વૃક્ષોને ક્યાં લોહી હોય છે? અરે ઘણા કીડા મકોડાને તોડો ના તો અંદરથી દૂધ નીકળે છે, લોહી નથી નીકળતું. એકદમ દોડું ચીકાસ. અમુક વૃક્ષોમાં દૂધ નીકળે છે, અમુક નથી હોતું. અમુક વૃક્ષને કાપો તો ધાર થાય પાણીની. અમુક કોરાકટ હોય. સિસ્ટમ કયું ગોઠવે છે સમજાતું નથી. તમે એ ના કહી શકો કે આ જ સિસ્ટમથી જીવન ચાલશે. તો કેટલું માઇક્રો પ્લાનિંગ છે, કેટલી ડિઝાઇન છે, કેટલું સિસ્ટમ છે. જન્માદેશ છે જેના દ્વારા આ તમામ જન્મ થયા કરે છે. જન્માદેશ છે. જન્માદિ એટલે જન્મ, જીવન અને મૃત્યુ. ખાલી જન્મ જ નથી થતું, જીવન વિકાસ પામે છે, ગ્રોથ પામે છે. લોકો કહે છે તમે ચમત્કાર દેખાડો ભગવાનનું, તમે માનીએ. અને મગર તું આખો ચમત્કાર છે. તું અવળો જન્મ્યો હતો 1.5 ફૂટનો. અવળો એટલે કહું છું કે ભાઈ મોટા શહેરોમાં, ગામડામાં લોકો પૂછે ને તમારો છોકરો કેવડો છે, તો આ ભણ માણસો હોય કે અવળો છે, અવળો છે. હવે મહાનગરોનું પૂછો ને તમારો છોકરો કેવડો છે, અવળો બતાવો, અવળો બતાવો. કઈ આમ કેમ? તો કે બચારો સવારમાં છોકરાઓ હુતા હોય, નોકરી ગયો હોય, અને રાત્રે આવે તો પાછા હુઈ ગયા હોય. તો કે ઊભો છોકરો જોયો જ નથી કોઈ, આમ જ જોઈએ. આવડો જ કહે ને પછી. તો તમે અવડા જન્મ્યા હતા, તમે કેવડા થયા? તમારા મી જાગરા, તમારી ચામડી, તમારું શરીર બધવા માંડ્યું જ્યારે, તો તમને કોઈ દી પીડા થઈ? શરીરમાં ક્યાં ખરોચ વાગી?
આવું નાનકડું ઝબલું હતું, એ 6 ફૂટના થયા તો એ ભેગું ભેગું દુનિયાનું કોઈ ઝબલું બધે છે જોયું, પણ આ ઝબલું બધે છે. આ હાડકા એ તો કેલ્શિયમથી બને છે, કેલ્શિયમ પથ્થરથી બને છે. પથ્થરને બાળી નાખો, પથરાને, તો ચૂનો થઈ જાય. તમારા હાડકા શાના છે? આમ પથ્થરો બધતો જોયો કોઈ દી? અહીં તો બધે છે. ઘણા લોકો પથરામાં ભગવાન હોતા હશે. મેં કહું મૂર્ખ, તું જ પથરાનો છે. તારામાંથી પથરા કાઢી નાખવામાં તો હમણાં ખબર પડી જાય, ઢગલો થઈ જાય. પથરામાં જ ભગવાન છે. ભગવાન નહીં, ઇન્સાન પણ પથ્થરમાં છે. કેમ જોયા વગર બોલો છો? હરખું જોવો તો ખરા, આમ કરીને દેખાશે. સ્ટ્રક્ચર વગર કોનું શરીર ટકાય? જેના દ્વારા જન્મ થાય, વિકાસ થાય અને પાછું મૃત્યુ થાય, આ બધી પ્રક્રિયાઓ એક સાથે જ એના દ્વારા ચાલે છે. એ સત્ય, એ પરમ સત્ય. ભગવાનને સત્યની પરમ સત્ય કીધું છે. કેમ? તમે કહેશો કે નિરાકાર જ જો પરમ સત્ય હોય તો ભગવાન કૃષ્ણ સત્ય નથી, ભગવાન રામ સત્ય નથી, કે સત્ય છે, પરમ સત્ય નથી. અમુક સમય પૂરતી લીલા થઈ, પછી લીલા સમાપ્ત થઈ ગઈ. પણ પરમ સત્ય કદી પ્રારંભ ન થતું, કદી સમાપ્ત નથી થતું. અનાદિ અને અનંત છે. ભગવાન રામ એક જગ્યા હોઈ શકે તો બીજી જગ્યા અગર હાજર હશે, તારે પરમ સત્યને આ કોઈ સીમા નડતી નથી. સમોહમ સર્વભૂતેષુ, ભૂત માત્રમાં, વિશ્વ માત્રમાં એક સરખી માત્રામાં પરમાત્મા હોય છે. ક્યાં ઓછું બધું નહીં. ના તો યશસ્તી ના પ્રિય, કોઈ વાલું નથી, કોઈ દહલું નથી, બધા હરખા છે. આપણે તો વાલા દવલા કરીએ ને, પણ પરમાત્માને એવું છે જ નહીં. કેમ? એ સૌ ઠેકાણે એક સરખો છે. જન્માદસ્ય તો એ સત્યને જો જાણવું હોય તો આ જન્માદિ તરફ થોડી દૃષ્ટિ કરો. એ સત્તાથી જ જન્મ થાય છે, એ જ સત્તાથી વિકાસ ક્રોધ થાય છે, એ જ સત્તાથી મૃત્યુ થાય છે. તો ઘણા નાસ્તિકો હોય ને જે ભગવાનને ન માને, એ પ્રશ્ન કરે કે ઠીક છે, એ પરમાત્મા પરમ સત્ય છે, એના દ્વારા થાય છે, તો કોઈના કર્યાથી જ થાય છે. હા, તો પછી જો કોઈના કર્યા વગર કંઈ ન થતું હોય તો પછી ભગવાનને કોને કર્યા? ભગવાનને કોને બનાવ્યા? આ નાસ્તિકોનો સૌથી મોટો શસ્ત્ર. તો પછી ભગવાનને કોને બનાવ્યા? મેં કીધું અલ્ટિમેટ છે. એના પહેલા કોઈ નથી અને એના પછી કોઈ નથી. ભગવાનના પહેલા પણ કોઈ નહીં અને ભગવાનથી પછી પણ કોઈ નહીં. દાખલો આપો, એક વૃક્ષ, એમાં અલ્ટિમેટ શું છે? બીજ. વૃક્ષની શરૂઆત બીજથી થાય ને, અને છેલ્લે પૂર્ણાવતી ક્યાં થાય? અંતે શું બને? એ વૃક્ષ ઉગે તો અંકુર બને, છોડ બને, ડાળો આવે, પછી ફૂલ આવે, પછી ફળ આવે. ફળમાં શું આવે? અને બીજમાંથી ફરી શું થાય? તો અલ્ટિમેટ શું થયું? બીજ. જ્યાંથી શરૂઆત થાય, જ્યાં જઈને પાછું પૂર્ણાવતી થઈ જાય, એ અલ્ટિમેટ. બીજ પહેલા કંઈ નહીં, બીજ પછી કંઈ નહીં. બીજથી શરૂ થાય ને બીજમાં જ સમય જાય, અને બીજ જ આ તમામ રૂપો પોતાના પ્રગટ કરે છે. વૃક્ષમાં જેટલા રૂપ છે એ કોના છે? બીજના જ છે. બીજ ઉગી ગયું, વૃક્ષ બની ગયું. તમે કહેશો બીજ તો ખલાસ થઈ ગયું. નથી ખલાસ થયું. એક હતો, હવે અનેક થઈ જશે. જેને તમે ખલાસ થવા કહો છો ને,
ખલાસ નથી થયું. એના વિસ્તાર તરફ ગયું. એક બીજને કેટલા બીજ કહી શકશો? કોઈ આંકડા મૂકી શકો? નહીં, આંકડા નહીં મૂકી શકાય. એક હોવા છતાં અસંખ્ય છે, અનંત છે. ઓર અનંત હોવા છતાં માત્ર એક જ છે, કારણ કે બીજ જ છે. પરમાત્મા એક હોવા છતાં અસંખ્ય છે. હવે અમે જો આપણા પિતાને જાણીએ છીએ, પછી દાદા પરદાદા, આમ જો ગોતવા જઈએ કે શરૂઆત ક્યાંથી થઈ, ગોતો. 5-6 દિવસ છે, કોશિશ કરજો. अब દરેકને 2, 5, 7 સંતાન થયા છે. એ બધાને સંતાનોને સંતાન, એના સંતાનોને સંતાન. તો જ્યારે પોતાનો વંશ વહેલો તો ગોતો. તમે કલ્પના કરી શકો છો તમારા કુટુંબી કેટલા છે? અત્યારે તમે બેઠા છો એટલા જ છે ખરેખર? એ પહેલા તમારા કુટુંબીઓ કેટલા થઈ ગયા એની ગણતરી કરી શકશો? એક બીજ જેમ આખી પૃથ્વીને ભરી શકે છે. એક બીજ પછી ગમે તેનું હોય, XYZ 84 લાખનું. ઋષિઓ જે બોલ્યા છે, ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ અયમ મમ પરોવેતિ ગણના લઘુચેત સામ. એ હું, એ મારું, આ પારકું, આ તારું. બોલે લઘુચેત સામ. ઓછી બુદ્ધિના લોકોના વાક્યો છે, જે સમજતા નથી. જે લોકો ચિંતન કરીને ખબર છે કે આખી ધરતી એક પરિવાર છે. આપણે મનુષ્યતાથી જોઈએ તો મનુષ્ય માત્ર જ્યાં સુધી તમને મળશે ને, એ કોઈ એક બાપથી ફેલાયેલા છે. આખી ધરતીનો તો જવા દો, સગો ભાઈ પારકો થઈ જાય છે, સગો દીકરો પારકો થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે. તો જન્માદેશ તો એ જ અલ્ટિમેટ છે. 4 થી સુબેગીને સ્વરાટ. પરમાત્મા પહેલા કોઈ નથી, પરમાત્મા સ્વયં સર્વસ્વ છે. તો નાસ્તિકો ફરી પ્રશ્ન કરે છે કે ચલો એ અલ્ટિમેટ છે, એ એકલો છે, પણ તમે કોઈ સૃષ્ટિ બનાવે છે તો કઈ જગ્યા બેસીને બનાવ્યું? વર્કશોપ બતાવો. કયા ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યા? રો મટીરિયલ બતાવો, ક્યાંથી લાયા? નાસ્તિકોને થાય કે આમ બતાવો, જવાબ છે હા મગજ છે મારી પાસે, જવાબ ભાગવતમાં જ છે. આખી અવડી મોટી પૃથ્વી બનાવી, બોલો આ માટી ક્યાંથી લાય? વર્કશોપ ક્યાં હતું જ્યાં બેસીને બનાવ્યું? તમને લાગે છે કે હવે ફસાણા મહારાજ? વ્યાસજી કહે છે 4 થી બેગીનો સ્વરાટ. સ્વયં રાજતે ઇતિ સ્વરાટ હે. 4 થી સ્વના અર્થમાં જ છે બધું. પરમાત્માએ કોઈ વસ્તુ વાપરી નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું નથી, કોઈ જગ્યા વાપરી નથી, કોઈની મદદ લીધી નથી. સ્વયંથી સ્વયંમાં બની ગયો છે. પરમાત્મા પોતે જ પોતાની જાતને નિર્મિત કર્યું છે. સ્વયં રાજતે ઇતિ સ્વરાટ. સ્વરાટથી વિરાટ શબ્દ આવ્યો છે. વિશિષ્ટમ રાજતેથી વિરાટ. સ્વયં રાજતેથી સ્વરાટ. સ્વયંથી જ બધું કર્યું છે અને ખૂબ વિસ્તૃત થયો છે. બ્રહ્મ શબ્દ વિસ્તારનો અર્થ ધરાવે છે, જે સતત વિસ્તર્યા કરે, ફેલાયા કરે. હમણાં 50-55 વર્ષ પહેલા વૈજ્ઞાનિકો બોલ્યા છે સ્પોન્ડિંગ વર્લ્ડ. વિશ્વ ફેલાઈ રહ્યું છે સતત. હવે ખબર પડી? અહીં લાખો વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી. બ્રહ્મ શબ્દનો અર્થ છે બૃહદ. બૃહદ એટલે ફેલાવ, વિસ્તાર. બૃહદ શબ્દથી બ્રહ્મ શબ્દ આવ્યો છે. તો જે સતત સ્વયં વિસ્તરે છે. જગતમાં જેટલા તમે પદાર્થ જોવો છો જુદા જુદા, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. નિશ્ચય કરીને જાણજો, કોઈ પદાર્થ નથી, માત્ર બ્રહ્મ સત્તા છે. એકના જ આ તમામ રૂપો ઊભા થયા છે.
આશ્ચર્ય આ બધી મગજમાં બેસતું નથી. ભગવાન પોતાની જાતે કઈ રીતે સંસાર ઉભો કર્યો? હા, જગ્યા પણ એ પોતે જ છે, એ મટીરિયલ પણ પોતે છે, કારીગર પણ એ પોતે છે, એન્જિનિયર પોતે છે. સ્વયંથી, સ્વયંમાં, સ્વયં દ્વારા આ નિર્માણ. તમને થશે કઈ રીતે થતું હશે? એ તો નિરાકાર છે. હા, જે નિરાકાર છે ને એ જ સર્વ આકાર છે, અને બધા આકારો નિરાકારમાં જ ટકી શકે. આખો વિશ્વ શામાં છે? શૂન્યાવકાશમાં, સ્પેસમાં. નથી ખ્યાલ આવતો? આખો વિશ્વ ગમે એટલી તમે આકાશ ગંગાઓ કહો, ક્યાં છે? સ્પેસમાં. જેમને તમે શૂન્ય કહો છો, શૂન્ય નથી, એ પૂર્ણ છે. એમાં જ બધું છે, એમાં જ ઉદ્ભવે છે, એમાં જ વિલય થઈ જાય છે. પણ શૂન્ય શૂન્ય નથી, યાદ રાખજો, પૂર્ણ છે. આપણી બુદ્ધિમાં સમજાતું એટલે શૂન્ય કહીએ છીએ. ગણિતના શૂન્યની વાત કરું. ગણિતમાં જીરોની કિંમત કેટલી? તમે જીરો ભૂલ કરો છો. જીરો વગર ગણિત ચાલે જ નહીં આગળ. તમે જીરો હટાવી દો, ખાલી આંકડાથી તમે ગણિત નહીં ચલાવી શકો. ચાલશે? કોઈ પણ આંકડાની બાજુમાં જીરો મૂકી દો એટલે સીધો 10 થઈ જાય. 10 ગણું. 1 આગળ મૂકો તો 10, 10 આગળ મૂકો તો 100, 100 આગળ મૂકો તો 1000, 1000 મૂકો તો 10,000. તમે કહો છો કિંમત જ નથી કઈ? અરે બધી કિંમત જ એની છે, એના વગર ગણિત ચાલતું નથી. તો જેને શૂન્ય તરીકે તમે જાણો છો, તમારી બુદ્ધિ જાણે જે શૂન્ય નથી, પૂર્ણ છે, બધું જ એમાં છે, એનાથી જ બધું બહાર આવે છે. એટલે શૂન્યથી ઉદાહરણ આપે છે. બાકી શું કહે છે? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીરોથી જીરોનો સરવાળો કરો, શું આવે? જીરો આવે ને? હું બહુ ગણિત ભણ્યો નથી હો, કંઈ કેવું હોય તો મને કહેજો. જીરોથી જીરોના બાદબાકી કરો. ગમે એટલા જીરો આ બાજુ, ગમે એટલા જીરો પેલી બાજુ મૂકો ને બાદબાકી કરો, શું આવશે? પછી જીરોથી જીરોના ગુણાકાર કરો, શું આવે? ભાગાકાર કરો. હા, ગણિતમાં જે કંઈક આવતું હોય બધું કરી જાઓ ને, શું આવશે? જીરો. એમ પૂર્ણથી પૂર્ણના તમે સરવાળા કરો કે બાદબાકી કરો કે ગુણાકાર કરો, શું આવશે? પૂર્ણ. જે રીતે જીરોની સીમા નથી ને, એ રીતે પૂર્ણની પણ સીમા નથી. આમ તમારા ગણિતના જીરોની સીમા છે, પણ આ જે શૂન્ય છે એની સીમા છે નહીં ને. આ શૂન્યના ખ્યાલથી જ શૂન્ય બનાવવામાં આવ્યું. ખરેખર શૂન્ય ગોળ લીટી દોરીને વચ્ચેની ખાલી જગ્યા બતાવવામાં આવે છે કે ખાલી ખાલીને બતાવું કઈ રીતે? ગોળ લીટી દોરો અને વચ્ચે કઈ નથી, પણ એમાં જ બધું છે. અનંત અનંત તમામ જે સર્જન છે એ શૂન્યાવકાશમાં છે. એનાથી સ્વયંથી જ બધું ઉદ્ભવે છે અને એમાં જ અદૃશ્ય થઈ જાય છે. અનંત અનંત બાર અદૃશ્ય થયું છે, અનંત અનંત બાર પાછું ઉદ્ભવ્યું છે. જેમ તમે રોજ સૂઈ જાઓ છો તો ખોઈ જાઓ છો કે નહીં? સાચું બોલજો. સૂઈ ગયા પછી કોને કોને ખબર હોય છે કે હું છું? નથી હોતી ને, પણ તો હો છો તો ખરા ને. એમ જ્યારે એ વિરાટ, જ્યારે એ પરમ સત્તા સ્વયંમાં વિશ્રામ કરે છે ત્યારે બધું ખોઈ જાય છે, કંઈ હોતું. ફરી જાગો છો ને, હોઈ ગયા પછી સાચું બોલો, તમારી પાસે કેટલું બેલેન્સ છે, કેટલી પ્રોપર્ટી છે, કેટલી ડિગ્રી છે? પણ જાગ્યા પછી એક ક્ષણમાં બધું આવી ગયું કે નહીં તમારું?
ઘણા લોકો કે આવડી મોટી દુનિયા બનાવે છે, ભગવાન થાકી જતા હશે મજૂરી કરીને, ક્યારે બનાવી રહેતા હશે, કેમ ચલાવે છે? મેં કોઈ ચૂટકી વગાડતા નથી, કોઈ ટાઈમ લાગતો નથી, કોઈ મહેનત પડતી, ઊભું થાય છે ને ચાલે છે. આ કઈ રીતે બનાવે છે? સ્વયંથી સ્વયંમાં. તો વિદ્વાનોએ એક દાખલો આપે છે, ઋષિઓ. તમે સ્વપ્ન જોવો છો ને બધા, તો સ્વપ્નમાં જે તમે જંગલ જોવો કે કોઈ શહેર જોવો કે તમે એટલા બધા પ્રાણીઓ જોવો, તમારા મિત્રો કે શત્રુઓ જોવો, એ બધા તમે લાવો છો ક્યાંથી? કઈ રીતે બનાવો છો? હોય છે તો ખરા ને બધા. સ્વપ્નમાં તો તમે તમારી અંદર જ હો છો, બહાર તો હોતા નથી. તો એ બધા ક્યાંથી આવે છે? તપાસ કરી? મન સ્વયં બની જાય છે. તમારો એકલો મન આખી સૃષ્ટિ બની જાય છે. જ્યારે તમે અર્ધનિદ્રાની સ્થિતિમાં હો છો, તમે આમ બેઠા બેઠા વિચાર કરો ને તો દ્રશ્યો નથી દેખાતા, દેખાય છે? પણ અર્ધનિદ્રામાં જ્યારે તમને વિચાર આવે ત્યારે સીધા દ્રશ્ય બની જાય છે. આ જ વિજ્ઞાન છે સ્વપ્નનું. સ્વપ્નો આવે છે કઈ જગ્યા? વૈજ્ઞાનિકો એનું આખું રિસર્ચ કરેલું છે. તમારા આના પાછળનું જે મગજ છે ને, આનું મગજ, એમાં નરી આંખે ન દેખાય એવા સૂક્ષ્મ સેલ્સ હોય છે, સીધી આંખે ન દેખાતા. એવા કોઈ એક સેલમાં સપનું આવે છે, દેખાય છે. અને એક જ સેલમાં રોજ રોજ નથી થતું, પછી કરોડો સેલો છે. પણ એ જે હિસ્સો છે કે એટલા ભાગમાં એ સેલ્સો છે, એમાં સ્વપ્ન દેખાય છે, એટલું ભાગ જો કાઢી નાખવામાં આવે તો તમને સ્વપ્ન આવતા બંધ થઈ જશે. તમે કાઢી નહીં શકો, તો બહુ માઇક્રો છે, બહુ ઉપાધિ છે, ચંચેડાય જ નહીં. હવે તો વૈજ્ઞાનિકો એવી વ્યવસ્થા કરી લીધી છે કે તમારે મસ્તિષ્કમાં એનો યંત્ર લગાડી દે, હેડફોન જેવો, પછી કનેક્શન સ્ક્રીનમાં કરી દે, તો સુતા સુતા તમે જેટલા સ્વપ્ન દેખો એ બધું પિક્ચર દેખાય એમાં સ્ક્રીનમાં. તમે સ્વપ્ન જોવો છો ને, તો બાજુમાં હું તો હોય ને દેખાય? તમે હું જોવો છો? નહીં ને. બાજુવાળું સપનું જોતું હોય, તમે જોઈ શકો છો? તમને ખબર તો પડે કે મારો બેટો સપનું જોવે છે, કે બબડે ને થોડી હાથ પગ આગળ સમજે, હા કંઈક સપનું જો. પણ હવે તો વૈજ્ઞાનિકો હેડફોન લગાડીને સ્ક્રીનમાં જો કનેક્શન કરી દે તો આખી પિક્ચર દેખાય કે હું કરી રહ્યો. એક વૈજ્ઞાનિક એવું બોલ્યો છે કે જો કોઈ પરમિશન આપે તો અહીં મસ્તકમાં જ એક નાનકડી સ્ક્રીન મોબાઈલમાં આવે ને ફિટ કરી દઈએ, તો એ જ્યારે જ્યારે શું ને ત્યારે તારે એ બધું દેખાય. કોઈ પરમિશન આપે ખરું કે હું સ્વપ્ન હું જોઉં છું તમે જોઈ શકો? આટલા નાનકડા સેલમાં જે નરી આંખે દેખાતું નથી, એમાં કેવડી મોટી દુનિયા દેખાય છે, કેટલો સ્પેસ હોય છે. યાદ રાખજો, આ બહારનું સ્પેસ છે એટલો સ્પેસ નથી, તમારા મનની અંદરનો સ્પેસ જુદો છે. તમારા સ્વપ્નની અંદર સ્પેસ જુદો છે. સ્પેસની અંદર સ્પેસ, સ્પેસની અંદર સ્પેસ છે. અંતરિક્ષની અંદર અંતરિક્ષ, અંતરિક્ષની અંદર અંતરિક્ષો છે. એક એક અણુની અંદર એક એક બ્રહ્માંડ હોઈ શકે છે. એક એક પરમાણુની અંદર એક એક બ્રહ્માંડ હોઈ શકે છે. આ રચના છે એની. તો જેમ તમે સ્વપ્નમાં સંસાર ઊભું કરી લ્યો છો, સ્વપ્નમાં કૂતરું તમારી વાહે દોડે ને તમે ભાગો, તો ભાગનાર અને કૂતરું થઈને દોડનાર એ જુદું જુદું નથી, તમારું મન જ છે એકલો. જ્યાં જાગ્યા એ કૂતરું ગયું ને ભાગનારો ગયું, તમે પથારીમાં. ક્યાં ગયું? મન પોતે જ બન્યો હતો, અર્ધજાગ્રત દશામાં હતો, એની કલ્પનામાં રમતો હતો, કલ્પનાઓથી બહાર આવી ગયો. બસ એટલું જ થયું છે. તો જેમ તમે સ્વપ્નમાં આખી સૃષ્ટિ રચી લ્યો છો,
જે તમારી કલ્પના ભાવ થાય એ દ્રશ્ય ઊભા થઈ જાય. એમ પરમાત્મામાં જેટલા ભાવ થાય છે બધું ઊભું થઈ જાય છે. એટલે બીજું કોઈ મટીરિયલ નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. નિશ્ચય કરીને માત્ર બ્રહ્મ જ બ્રહ્મ છે. એટલે નરસિંહજી બહુ સરસ બોલ્યા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. આ નરસિંહ મહેતાનો જ વાક છે ને. આ શ્રીમદ ભાગવતનું આ પહેલી લીટીનું જન્માદ્યસ્ય તો અન્વયાદિ તરત ચાર તે વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવે મુહ્યંતિ અતિ સૂર્ય. એ સ્વયં પરમ પ્રજ્ઞાન છે. વેદોમાં પરમાત્માને પ્રજ્ઞાનમ બ્રહ્મ એવું સૂત્ર આપેલું છે. બ્રહ્મનો પરિચય કઈ રીતે મેળવો? એ શું છે? તો કે પ્રજ્ઞાન, બોધ. સચ્ચિદાનંદમાં 3 શબ્દ છે. સદ વત્તા ચિદ વત્તા આનંદ. સત એટલે હોવુંપણું, અસ્તિત્વ. સત તેને જ કહેવાય જે સદા હોય, કદી શરૂ ન થયું હોય ને કદી અંત થવાનું ના હોય જ. એને સત કહેવાય. ચિદ કોને કહેવાય? બોધને, જ્ઞાનને. પછી આનંદ એટલે પ્રસન્નતા. નંદ શબ્દનો અર્થ હોય છે પ્રસન્નતા. એક પ્રસન્નતા હોય છે તમારી ઇન્દ્રિયોને જોઈતી વસ્તુ મળે, એને વિષયાનંદ કહેવાય. અને એક પ્રસન્નતા હોય છે કે તમે સ્વયં તમારા સ્વરૂપને જાણો, તમે તમારી જાતને પામો અને પ્રસન્નતા થાય, એને બ્રહ્માનંદ કહેવાય. વિષયાનંદ અને બ્રહ્માનંદ. અમે વિષયાનંદથી નવરા જ નથી પડતા. આખી જિંદગી તૂટી મરીએ છીએ વિષયાનંદ માટે. આંખોને ઘણું બધું જોવું છે, કાનને ઘણું બધું સાંભળવું છે, જીભને ઘણું બધું ચાખવું છે, પછી ભલે માદા પડીએ. નાકને ઘણું બધું સૂંઘવું છે, પછી ભલે 10,000ની બોટલ આવતી હોય. મેં તો સાંભળ્યું, મને ચક્કર આવવા માંડ્યા કે વેલ મછલી ઉલટી કરે, એ ઉલટી 10 કરોડ રૂપિયાનું 1 કિલો. બાપરે બાપ, એટલું મોંઘું. મેં પૂછ્યું ને શું બને છે? તો કે પરફ્યુમ. દુનિયામાં સૌથી મોંઘું સારામાં સારું પરફ્યુમ એનું બને છે. વેલ મછલી હોય ને બહુ વિશાળ હોય, એને અમુક વસ્તુ ના પચાય ને તો પછી એ ઉલટી કરતી હોય છે. ઉલટી કરે એમાંથી અમુક પદાર્થ ઉપર તરી જાય. એ પછી પેલું આપણું ડનલપ હોય ને, પેલું ગાદલા નથી બનાવતા, એના જેવું પાણીમાં પોચું પોચું તરતું હોય, એ પછી કાંઠે આવે. એ ઓહો, 1 કિલો 8-10 કરોડનો. લોકોને શોખ ગજબના છે. આટલું મોંઘું પરફ્યુમ આપે. હા બાપુ, લાખની બોટલ આપે. આપણે તો કઈ જાણતા નથી, અજ્ઞાની મુઆ છીએ. હા, જગતમાં જાણવામાં અનેક જિંદગી ખલાસ થઈ જાય તો એ બધું જાણી શકે નહીં માણસ.